હોમવર્કમાં કોઈને કંઈ ક્વેરી કરતા હોય છે, કોઈને કંઈ ક્વેરી? મે વાળાને હતો ને, સપ્ટેમ્બર વાળાને હોમવર્ક નહીં હતો આજ. છે કોઈને કંઈ ક્વેરી મે વાળાને? બધું સમજાઈ ગયું? સરસ. લખો, ચલો નેક્સ્ટ ટોપિક. 2 લાઈન છોડી દઈશું. શરૂ છે રેકોર્ડિંગ? હા, એક વખત મારે કનેક્શન ડિટેક્ટ નથી થતું ને. લખો, ઇન્કમ deemed to accrue or arise in India. Income deemed to accrue or arise in India. Section 9. યાદ રહી તો રાખવાનો છે, જરૂરી નથી. જે કહું ને, જે સેક્શન યાદ રાખવાનો છે એને ક્લાઉડ બનાવી દેજો તમે. છે ને, હવે છે ને અલગ અલગ 7 પ્રકારની આવક છે જેને આપણે અહીંયા કન્સિડર કરવાના છે. કેવું માનશો? આપણે શું ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં કે ઇન્કમ અક્રુ થઈ ભારતમાં. ઇન્કમ ભારતમાં શું થઈ? અક્રુ થઈ ઓર અરાઇઝિંગ થઈ. ઇટ ઇઝ ઇન્ડિયન ઇન્કમ. એને આપણે શું ગણશું?
ઇન્ડિયન ઇન્કમ. પણ અમુક ઇન્કમ એવી છે કે જે ભારતમાં અક્રૂ થઈ છે એવું માની લેવામાં આવશે. અમુક ઇન્કમ એવી છે જેને ભારતમાં અક્રૂ થઈ છે એવું માની લેવામાં આવશે. જ્યાં ડાઉટ લાગે ને સરકારને, સરકારને જે જગ્યાએ ડાઉટ છે કે અહીંયા ઝઘડો થશે, આ લોકો માનશે નહીં વ્યવસ્થિત, ત્યાં સરકાર ચોખવટ કરી દે કે ભાઈ આવી રીતે રહેશે. માની લો કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, સમજો ને, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એણે કોઈ વ્યક્તિને જોબ પર રાખ્યો યુએસએમાં, તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તો ભારતની જ છે ને. જેને યુએસએમાં કામ કરે છે એને જે સેલેરી મળી એને અપ્રૂવ ક્યાંથી થઈ કહેવાય? ઇન્ડિયાથી. તો કદાચ કાલ સવારે વિરોધ કરશે. કોઈ ઇન્ડિયન સિટીઝન હશે, સિટીઝનને રાખ્યો તો છે, ઇન્ડિયન સિટીઝનને રાખ્યો ત્યાં તો વિરોધ કરશે. તો સરકારે ચોખવટ કરી દીધી કે તમે વિરોધ કરો માં, આ ઇન્કમ શું છે? ડીમ્ડ ટુ અક્રૂ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા. મેં ચોખવટ કરી દીધી. આને તમે માની લો કે ભારતમાંથી ઉદ્ભવી છે, પછી હોય કે ન હોય. આવી ટોટલ કેટલી ઇન્કમ છે? 7. કેટલી ઇન્કમ છે આવી? 7. પણ આપણે રિવર્સમાં લખશું. સાથે સાથે ઇન્કમ કેવી રીતે લખશું? રિવર્સમાં. તો પહેલા લખો નંબર 7, જગ્યા નહીં છોડીએ, રિવર્સમાં લખશો એટલે તમને ખબર પડી જશે કે સર રિવર્સમાં લખાયો તો દિવસ. પહેલા 7 લખો, પછી 6 લખશો, પછી 5. એક્ઝામમાં તો તમને કંઈ લખવાનું છે નહીં એટલે નંબર તમને નડશે નહીં. એક લાસ્ટ ટ્રાય મેં કરી લો, જો કનેક્શન બેસી જાય તો ઠીક છે, અદરવાઇઝ કંઈ જરૂર નથી આપણે. લખો 7, gift from recipient. Gift from recipient. Gift from recipient. એક તમારામાં બેટરી છે, પેન્સિલ આપો ને. આમાં ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે કે મોબાઈલ લેવો પડશે?
gift from resident. કોઈ બી રેસિડેન્ટ હોય ને એ કોઈને બી ગિફ્ટ આપે એ ઇન્કમ ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. કોણ ગિફ્ટ આપે છે? રેસિડેન્ટ. તો લખ્યું છે પહેલા સમજી લઈએ, પછી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી લખી લઈએ. ગિફ્ટ એની રેસિડેન્ટ, કોઈ પણ રેસિડેન્ટ છે એ ગિફ્ટ આપે છે. શું આપે છે ગિફ્ટમાં? એની અમાઉન્ટ or any property situated in India. કોઈ પણ અમાઉન્ટ આપે છે અથવા તો કોઈ પ્રોપર્ટી આપે છે જે પ્રોપર્ટી ક્યાં છે? ઇન્ડિયામાં. ટુ એની પર્સન આઉટસાઇડ ઇન્ડિયા. આ ઇન્કમ ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. એટલે કે કોઈ વ્યક્તિ રેસિડેન્ટ છે, કોઈ વ્યક્તિ રેસિડેન્ટ છે, રેસિડેન્ટે શું કર્યું? ગિફ્ટ આપી. ભારતમાં આપી તો ભારતમાંથી ઉદ્ભવી છે એમ જ કહી શકીએ. પછી ભારતમાં તો કોઈ બી આપે, રેસિડેન્ટ આપે ચાહે નોન રેસિડેન્ટ આપે, પણ રેસિડેન્ટે ગિફ્ટ આપી. ક્યાં આપી? આઉટસાઇડ ઇન્ડિયા. તો જે વ્યક્તિને ગિફ્ટ મળી એના માટે આ ઇન્કમ ક્યાં છે, ક્યાંથી ઉદ્ભવી છે એવું માની લઈશું. ડીમ્ડ શબ્દ સમજો છો? માની લેવામાં આવશે. શું માની લેવામાં આવશે? અક્રુ ઓર અરાઇઝિંગ ફ્રોમ ઇન્ડિયા એવું માની લેવામાં આવશે. લખો 7th, સેમ ટુ સેમ લખી દો. સેમ ટુ સેમ લખી દો. આ થોડાક લખવા વાળા પોઈન્ટ છે એટલે મેં આજે તમને પ્રિન્ટ નથી આપ્યા. કોઈ પણ અમાઉન્ટ આપે, કેશ કે કઈ, અને એવી પ્રોપર્ટી આપે જે ભારતમાં છે. પ્રોપર્ટી ક્યાં છે? ઇન્ડિયા. તો એને આપણે કેવી ઇન્કમ ગણશું? ઇન્કમ ડીમ્ડ અક્રુ ઓર અરાઇઝિંગ ફ્રોમ ઇન્ડિયા. સેકન્ડ, કે તમારો જે એમ્પ્લોયર છે ને ભારતમાં છે. એમ્પ્લોયર ઇઝ ઇન ઇન્ડિયા. એમ્પ્લોયર ક્યાં છે? ઇન્ડિયા. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ જોબ કરે છે, રિલાયન્સમાં જોબ કરે છે. મિસ્ટર રોહન, એણે પોતાની લાઈફમાં રિલાયન્સમાં જોબ કરી. રિલાયન્સમાંથી રિટાયર્ડ થયો, કેનેડા શિફ્ટ થઈ ગયો. જોબ કરે ત્યારે તો સેલેરી મળે, એ તો વાત અલગ છે. પણ રિલાયન્સ મિસ્ટર રોહનને કેનેડામાં પેન્શન આપે છે. પેન્શન સમજો છો? રિટાયર્ડ થઈ જાય પછી બોસ આપણને જે સેલેરી આપે એને શું કહેવાય?
પેન્શન. તો ભલે કેનેડામાં છે, કેનેડામાં મળે, પણ પેન્શન ક્યાંથી મળે છે? ઇન્ડિયામાં. તો આ ઇન્કમને કેવી ઇન્કમ ગણશું? ડીમ્ડ accrue or rise from India. ભારતમાંથી આ ઇન્કમ ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. કેમ? એમ્પ્લોયર ક્યાં બેસે છે? ઇન્ડિયા. એમ્પ્લોયર ક્યાં બેસે છે? ઇન્ડિયા. તો લખો 6 રિવર્સ ચાલીએ છે આપણે. શું મળે છે? પેન્શન. કોના પાસેથી મળે છે? એમ્પ્લોયર ઇન્ડિયામાં છે. તો પેન્શન આપણે કેવી ઇન્કમ મળશું? ડીમ્ડ accruing or arising in India. હવે ડીમ્ડ accruing and arising in India ગણવાથી શું થશે? કઈ ઇન્કમ બની જશે? ઇન્ડિયન ઇન્કમ. કોના માટે ટેક્સેબલ? આરઓઆર માટે, એનઓઆર માટે અને એનઆર માટે. બધા માટે ટેક્સેબલ. ખ્યાલ આવે છે? બધા માટે ટેક્સેબલ. તો પહેલું શું જોયું? ગિફ્ટ, યાદ રહેશે. બીજું શું જોયું? પેન્શન. આમ તમને લોમાં ઓડિટમાં યાદ રાખો છો, ટાઇટલ એવી રીતે યાદ નથી રાખવાના, ખાલી સમજવાના છે. અને આના પર એવું નહીં આવશે કે શોર્ટ નોટ આવી જશે. સમ આવશે ત્યારે ખબર પડવી જોઈએ કે આ ઇન્ડિયન ઇન્કમ છે કે ફોરેન ઇન્કમ છે. તો એ સારું છે. ફિફ્થ પહેલાં સમજી લઈએ. હે ને? મોબાઈલ સાયલેન્ટ કરી દો, એનો રિંગ વાગે છે. ફિફ્થ એના પહેલાં એક આઈસીઆઈમાંથી એક આવ્યા છે કે એક અનાઉન્સમેન્ટ એમને કરવું છે, તો એને હું બોલાવી દઉં. હે ને? કે તમારું કામ છે એવું કીધું એનું. એક મેડમ પેલા ભાઈને મોકલો ને. હવે આપણા સ્ટુડન્ટ છે અને આઈસીઆઈમાં કંઈક પ્રોગ્રામ છે, તો એના માટે તમને કંઈક યુઝફુલ ઇન્ફોર્મેશન એમને આપવાની છે. તો પહેલાં તો આપણે એનું સ્વાગત કરીએ. ઓકે, રાઈટ આપો. ફાઉન્ડેશન નહીં, ઇન્ટરમીડિયેટ્સ. એટલે ને અમુક ફાઉન્ડેશન પ્રોવિઝનલ, ઇન્ટર પ્રોવિઝનલ છે ને અમુક ઇન્ટરવાળા છે. કેવું છે ફાઉન્ડેશન? અને બોલો, હું તમારામાંથી આવેલો વિદ્યાર્થી છું, કોઈ અલગ નથી. આજના ક્લાસમાં અહીંયા પાછળ બેસીને થાલીઓ પાડીને તમે વિદાય કરતા એટલે એવું કે બહુ ખાસ એવું કે ગેસ નથી આવી. એ બંધ થઈ ગયું તાળી પડવા. બેઝિકલી મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ જેમિન ભંડેરી છે, સીએ ફાઇનલમાં છું. આર્ટિકલશીપમાંથી ચાલુ છે અને વિકાસા સુરત બ્રાન્ચનો સબ કમિટી મેમ્બર છું. ઓકે, વિકાસા વિશે કોને ખબર છે? પહેલા આઈડિયા કરો કે વિકાસા જેવું આવે. બેઝિકલી આપણે સીએ ને છે ને 5 ભાગમાં 5 રિજનમાં વહેંચેલું.
સેન્ટ્રલ, વચ્ચે વેસ્ટ, નોર્થ, ઈસ્ટ, સાઉથ. ઓકે, એમાં જે વેસ્ટ આવે એ આપણે બધા ડબલ્યુ ઓર નંબર લાગે ને, ડબલ્યુ ઇન ધ સેન્સ વેસ્ટ. તો વેસ્ટ રિજનની અંદર વિકાસા સુરત એક આઈસીએ ભવન પર જશો ને, ત્યાં એક બ્રાન્ચ આવે કે જે સીએ સ્ટુડન્ટને લગતું બધું કામ કરે, બધી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે. આપણે એક કોલેજ લાઈફ આવે ને એકલા જીવનમાં, બરાબર, આખો દિવસ ક્લાસીસ અને ઘર, લાઇબ્રેરી એમાં જટવાયેલા હોય. તો વિકાસા છે એ સ્ટુડન્ટ માટે અલગ અલગ બધી એક્ટિવિટીઝ ને ઇવેન્ટ ને બધું ઓર્ગેનાઇઝ કરતી હોય. એમાંની જે મેઇન ઇવેન્ટ આવે એ નેશનલ કોન્ફરન્સ છે, જે અત્યારે આપણે 11-12 તારીખ 11 ઓક્ટોબરના દિવસે આવવાની. ઓકે સર, 2 મિનિટ હું બ્રોશર લેતો હોઉં. હા હા, નો. ઓકે, હવે જે લખવાનું છે ને તમે હવે ઘરે લખી લેજો, હું તમને સમજાવીશ. લખવાવાળો પોર્શન ઘરે શિફ્ટ કરીએ છીએ આજનો દિવસ. ઓકે, ટેન્શન વાળું લખાઈ ગયું છે ને? ઓકે, બાકીનું જોઈએ આપણે. હવે પેટર્ન સમજો છો? પેટર્ન સમજો છો ને? હવે પેટર્ન છે કે કોઈ પણ ટેકનિકલ સર્વિસ લીધી, ગવર્મેન્ટને કોઈ સોફ્ટવેર બનાવવો છે, તો એ ઇન્કમ ડીમ્ડ ટુ અક્રૂ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા ક્યારે કહેવાશે? તો એક તો પેટન્ટ જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખરીદે. કોણ ખરીદે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. તો જ્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પેટન્ટ ખરીદે છે તો એને ઇન્કમ અક્રૂ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા કહેવાશે. સર, ગવર્મેન્ટે પેટન્ટ ખરીદી, મોદી સરે પેટન્ટ ખરીદી, ઇન્ડિયામાં વાપરી તો કોઈ અમેરિકાનો વ્યક્તિ છે એને 2000 કરોડમાં ભારત સરકારને કોઈ પેટન્ટ વેચી કે ભાઈ તમે આ વેક્સિન બનાવી શકશો, તો 2000 કરોડ એને ભારતમાંથી ઉદ્ભવ્યા છે એવું માની લેવામાં આવશે. ચાહે એને એ પેટન્ટ ઇન્ડિયામાં યુઝ કરી મોદી સરે યા તો ઇન્ડિયાના બહાર યુઝ કરી. તો ગવર્મેન્ટ તમને પેટન્ટનું પેમેન્ટ ચૂકવે છે. એ પેમેન્ટ, જે પણ પેમેન્ટ ચૂકવે છે, ક્યાં ઉદ્ભવ્યું છે એવું માની લેવામાં આવશે? ઇન્ડિયામાંથી. બરાબર. તો એક સરસ મજાનો ગ્રાફ લખ્યો છે અહીંયા. શું લખ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પેટન્ટ ખરીદે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પેટન્ટ ખરીદે એટલે હંમેશા ભારતમાંથી ઉદ્ભવી છે ઇન્કમ એવું માની લેવામાં આવશે. ચાહે ભારતમાં એ યુઝ કરે, ચાહે આઉટસાઇડ ઇન્ડિયા યુઝ કરે. આ એક પોઈન્ટ ક્લિયર છે. સેકન્ડ કે સર પેટન્ટ બીજું કોઈ ખરીદે તો? બીજું એટલે કોણ? તો કે ભાઈ સર મુકેશ અંબાણીએ ખરીદી તો, સર બિલ ગેટ્સે ખરીદી તો, રેસિડેન્ટે ખરીદી, ચાહે નોન રેસિડેન્ટે ખરીદી. તો શું? તો કે યુઝ આઉટસાઇડ ઇન્ડિયા કરે. યુઝ ક્યાં કરે? આઉટસાઇડ ઇન્ડિયા. તો એ ભારતમાં ઉદ્ભવી ગણાશે નહીં. પણ એ પેટર્નનો યુઝ ક્યાં કરે? ઇન્ડિયા. તો deemed to accrue or arising in India. સમજશે? શેનું પેમેન્ટ છે? પેટન્ટ. શું ખરીદી? પેટન્ટ. અથવા તો ટેકનિકલ સર્વિસ કોઈ પણ, કે ભાઈ તું મને આ કરી આપ. કોણે ખરીદી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ખરીદી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ખરીદે, 1000 કરોડ આપ્યા, તો જેને 1000 કરોડ મળ્યા એના માટે ઇન્કમ ક્યાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે? ઇન્ડિયામાંથી. સર, ગવર્મેન્ટે એ પેટન્ટનો યુઝ ઇન્ડિયામાં કર્યો તો બી deemed accrued or arise from ઇન્ડિયા. સર, ગવર્મેન્ટે પેટન્ટ ખરીદી પણ એનો યુઝ એને આઉટસાઇડ ઇન્ડિયા કર્યો તો બી એને ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. બરાબર.
તો તમને શું જોવાનું? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પેટન્ટ ખરીદે એટલે ઇન્કમ ક્યાંથી ઉદ્ભવી છે માની લેવામાં આવશે? ઇન્ડિયામાં. ઇઝ ધેટ ક્લિયર? સેકન્ડ, અગર સર નોન રેસિડેન્ટ ખરીદે તો? સર નોન રેસિડેન્ટ ખરીદે તો આનાથી ખબર પડશે, એટલા માહિતીથી ખબર પડશે કે ભારતમાંથી ઉદ્ભવી કે નહીં ઉદ્ભવી? નહીં. એના માટે શું જોવાનું? જો ખરીદી પાછી આઉટસાઇડ ઇન્ડિયાથી કરી છે તો ઇન્ડિયામાંથી ખરીદે તો ઓલવેઝ ઇન્ડિયન ઇન્કમ, હે ને? તો ડીમ્ડ માનવાની જરૂર નથી. ભારતના સાયન્ટિસ્ટે શોધ કરી છે તો ઇન્ડિયન ઇન્કમ જ છે, એમાં ડીમ્ડ માનવાની જરૂર નથી. હું શું કહું છું? પેટન્ટ ક્યાંથી ખરીદી? આઉટસાઇડ ઇન્ડિયાથી. કોણે ખરીદી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. તો ભારતમાંથી ઉદ્ભવી છે માની લેવાનું. સર આઉટસાઇડથી નોન રેસિડેન્ટે ખરીદી કે રેસિડેન્ટે ખરીદી, તો શું જોવું પડશે? એનો યુઝ. શું જોવું પડશે? એનો યુઝ. સર યુઝ કરી ઇન્ડિયામાં એ પેટન્ટ, તો ભારતમાંથી ઉદ્ભવી છે માની લેવામાં આવશે. સર એ પેટન્ટ ખરીદી, રિલાયન્સે જ પેટન્ટ ખરીદી, પણ એને આફ્રિકામાં યુઝ કરી તો ભારતમાં ઇન્કમ ઉદ્ભવી છે માની લેવામાં આવશે નહીં. કોને? જેની પાસેથી પેટન્ટ ખરીદી એને. ફોર એક્ઝામ્પલ, કોઈ સાયન્ટિસ્ટ છે યુએસએ નો, એને રિલાયન્સને પેટન્ટ વેચી. સાયન્ટિસ્ટ છે, ક્યાંનો સાયન્ટિસ્ટ છે? યુએસએ નો. રિલાયન્સને પેટન્ટ વેચી. રિલાયન્સે પેટન્ટ યુઝ કરી ઇન્ડિયામાં, અને સાયન્ટિસ્ટને રિલાયન્સે ચૂકવેલા 3000 કરોડ. કેટલા ચૂકવેલા? 3000 કરોડ. આ 3000 કરોડ સાયન્ટિસ્ટને ક્યાંથી ઉદ્ભવ્યા છે એ ભણીએ છીએ આપણે. તો ઇન્ડિયામાંથી ઉદ્ભવ્યા છે ક્યારે ગણશું? એ પેટર્નનો રિલાયન્સે યુઝ ક્યાં કર્યો? ઇન્ડિયા. તો ધીસ ઇઝ ઇન્ડિયન ઇન્કમ. કેવી ઇન્કમ ગણશું? ઇન્ડિયન ઇન્કમ. કોના માટે? સાયન્ટિસ્ટ માટે. રિલાયન્સ માટે તો શું છે? ખર્ચો. રિલાયન્સ માટે તો શું છે? ખર્ચો. બીજું એક્ઝામ્પલ, અમેરિકાનો સાયન્ટિસ્ટ છે, રિલાયન્સે એના પાસેથી પેટન્ટ ખરીદી, એ પેટન્ટનો યુઝ થયો જાપાનમાં. કઈ ઇન્કમ? ફોરેન ઇન્કમ. કઈ ઇન્કમ? ફોરેન ઇન્કમ. એ સાયન્ટિસ્ટ પાસેથી પેટન્ટ ખરીદી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ યુઝ ઇન્ડિયામાં કર્યો. કઈ ઇન્કમ? ઇન્ડિયન ઇન્કમ. પેટન્ટ ખરીદી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ યુઝ જાપાનમાં કર્યો. ઇન્ડિયન ઇન્કમ. પેટન્ટ ખરીદી બિલ ગેટ્સે યુએસએ માં ઉપયોગ કર્યો તો ફોરેન ઇન્કમ. અને એ પેટન્ટ ખરીદી બિલ ગેટ્સે, અને ઇન્ડિયામાં ઉપયોગ કર્યો તો ઇન્ડિયન ઇન્કમ. ક્લિયર છે? યાદ રહેશે? તો પેટન્ટનું કઈ રીતે થશે એ આપણે ડિસ્કસ કર્યું. નેક્સ્ટ પોઈન્ટ લઈએ. તો એની જો પેટન્ટ ક્યાંથી ખરીદો છો? આઉટસાઇડ ઇન્ડિયા. ઠીક છે, બે વખત આપણે આ ચાર્ટ સમજ્યો. ફોર્થ પેમેન્ટ, ઇન્ટરેસ્ટ ઇન્કમ. એસબીઆઈ લોન આપે છે તો એસબીઆઈ ભારતમાંથી લોન આપી અને ભારતમાં એને વ્યાજ મળ્યું, ઇન્ડિયન ઇન્કમ. પણ તકલીફ શું છે? સિટી બેંકે, અમેરિકાની સિટી બેંકે લોન આપી, એની વાત કરું છું. કોણે લોન આપી? અમેરિકાની સિટી બેંકે બિલ ગેટ્સને લોન આપી. તો નિર્મલાજી એના પર ટેક્સ લઈ શકશે? ના.
જો ટેક્સ લઈ શકતા હો તો નિર્મલાજી પૈસા પૈસા થઈ જાય. સમજ પડે છે? હું શું કહું છું કે સિટી બેંક પાસેથી લોન લીધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. આવક કોને થઈ? આવક કોને થઈ? સિટી બેંકને. કઈ આવક થઈ? ઇન્ટરેસ્ટ. તો હું સિટી બેંકને એ આવક ક્યાંથી ઉદ્ભવી છે કહું છું ને. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન લીધી છે. લોન કોણે લીધી છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. વ્યાજ કોણ ચૂકવે છે? ગવર્મેન્ટે. તો એ ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. ક્યાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે? ભારતમાં. સર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જાપાનમાં યુઝ કરે તો બેટા પહેલા તો આપણે જ ઘટે છે. હે ને? તો જાપાનમાં તો પહેલા યુઝ જ નહીં કરશું, પણ માની લો એક્ઝામમાં કીધું તો ત્યાં તો એવું નહીં લખાય કે આપણે ઘટે છે. તો એને શું કહેવું પડશે? ગમે ત્યાં યુઝ કરે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગમે ત્યાં યુઝ કરે, ઇન્ટરેસ્ટ ઇન્કમ સિટી બેંક માટે શું કહેવાશે? ઇન્ડિયન ઇન્કમ અક્રુ ઓર અરાઇઝિંગ ફ્રોમ ઇન્ડિયા. ઇઝ ધેટ ક્લિયર? સેકન્ડ, સર મુકેશ અંબાણીએ લોન લીધી તો કોણે લોન લીધી? તમે લોન લીધી. તમે લોન લીધી. ચાલો આપણે ઘરનું એક્ઝામ્પલ છે ને કે બહાર ગોતવા છો. તમે લોન લીધી. તમે અગર લોન લો છો તો લોન ભારતમાં યુઝ કરો છો. તમે લોન લીધી ભારતમાં યુઝ કરો છો એ લોન, તો અક્રુ ઓર અરાઇઝિંગ ફ્રોમ ઇન્ડિયા. પણ તમે લોન લીધી તમે જાપાનમાં યુઝ કરી તો અક્રુ ઓર અરાઇઝિંગ એબ્રોડ. સમજ પડે છે? સર બિલ ગેટ્સે લોન લીધી અને ભારતમાં યુઝ કરી લોન તો અલગ પાછું. હજી જવાબ નહીં આવે. હે ને? ટેક્સેશનમાં લોજિક ના હોય. વોટ ઇઝ ભણવાનું. હે ને? શું છે? વધારે શું ભણવાનું હોય? શું છે? વાય ઇઝ ઇકોનોમિક્સમાં હોય. હે ને? ઇકોનોમિક્સમાં વાય ઇઝ હોય કે ડિમાન્ડ વધે તો શું ઇફેક્ટ આવે, તો એ વાય ઇઝ ત્યાં હોય. અહીંયા મેજર શું હોય? વોટ ઇઝ. શું છે? લોમાં તો આપણે કોઈ ચેન્જીસ નથી કરી શકવાના. જે લો હોય એ હા, એ લો શા માટે બનાવ્યો એ લોજિક જે જગ્યાએ હોય ત્યાં આપણે અપ્લાય કરી શકીએ. ક્યાં હતા આપણે? હે ને? ઇન્ટરેસ્ટ ઇન્કમ થઈ. હે ને? ઇન્ટરેસ્ટ ઇન્કમ થઈ. કોને થઈ? આઉટસાઇડ ઇન્ડિયામાંથી કોઈને. ને આપણે લોન લીધી. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન લીધી તો જો આપણે મેં તમને એ નથી ભણાવતો ત્યારે યાદ રાખજો. તમે એક સ્ટેપ ઓર ફાઇનલ સ્ટેપ બોલો છો. તમે ગવર્મેન્ટે લોન લીધી તો ડીમ્ડ અક્રુ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા, અને એને હિસાબે શું બને છે? ઇન્ડિયન ઇન્કમ. બરાબર? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મુકેશ અંબાણીએ લોન લીધી તો યુઝ ઇન્ડિયામાં કરે, પછી કોઈ બી યુઝ કરે. ડીમ્ડ અક્રુ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા, ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. અને ત્રીજું, બિલ ગેટ્સે લોન લીધી સિટી બેંક પાસેથી, ભારતમાં વાપરી. બિલ ગેટ્સે લોન લીધી સિટી બેંક પાસેથી, ભારતમાં વાપરી, ડોનેશન કરી દીધું. તો ભારતમાંથી ઉદ્ભવી છે એમ કહેશું નહીં. પણ જો એ લોન એને બિઝનેસમાં લગાવ્યા પૈસા, શેમાં લગાવ્યા? બિઝનેસમાં, તો જ આપણે ઇન્કમ ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. શેમાં પૈસા લગાવે છે? બિઝનેસમાં. તો એ જ વસ્તુ લખી છે. ડોનેશન આપશે તો નહીં. શેમાં યુઝ કરે છે? બિઝનેસ ઓર પ્રોફેશન. બીજા કોઈ માટે વાપરા. If loan amount used any other source in India, બીજા પર્પઝ માટે વાપરે છે તો એને આપણે ધ્યાનમાં લેશું નહીં. એક વખત રિવાઇઝ કરાવું છું, જોઈ લે એક વખત. કઈ ઇન્કમ
ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉદ્ભવી છે. શું ઉદ્ભવ્યું છે? ઇન્ટરેસ્ટ ઇન્કમ. તો હેડિંગ છે ઇન્ટરેસ્ટ ઇન્કમ. લોન કોણે લીધી છે? લોન taken by government of India. Always. શું always? હા, હવે બરાબર. deemed accruing or arising in India. Is that clear? સર ઇન્ડિયામાં યુઝ કરે તો સેમ ટુ સેમ. સર આઉટસાઇડ ઇન્ડિયા યુઝ કરે તો સેમ ટુ સેમ. તો યુઝ કોઈ મહત્વનો નથી. ખ્યાલ બને છે? સેકન્ડ, સિટી બેંકે લોન આપી, રેસિડેન્ટને લોન આપી, હે ને? કોને લોન આપી? રેસિડેન્ટને. મને ને તમને લોન આપી. તો એ પછી યુઝ જોવાનો. યુઝડ લોન અમાઉન્ટ, લોન અમાઉન્ટ. લોન અમાઉન્ટ યુઝડ ઇન ઇન્ડિયા. તો deemed accruing or arising in India. સર ભારતમાં પૈસા લાવી ડોનેટ કરી દીધા તો ભારતમાં વાપરાને ઇન્ડિયન ઇન્કમ. કઈ ઇન્કમ? હા, deemed accruing or arising in India. અને ડોનેશન કરી દે તો બી કોણ? રેસિડેન્ટ. પછી યુઝ નહીં જોવાનો, વાપરા ક્યાંય જોવાનો. પછી યુઝ નહીં જોવાનો. શું જોવાનું? શેના માટે વાપરાય જોવાનું નથી, વેર જોવાનું. ખાલી શું જોવાનું? વેર. પર્પઝ નહીં જોવાનું. એણે એ પૈસા વાપરા આઉટસાઇડ ઇન્ડિયા તો આ પ્રોવિઝન લાગુ નહીં પડશે. અને ભારતમાંથી ઇન્કમ ઉદ્ભવી છે એવું ગણવામાં આવશે નહીં. હવે લોન કોણે લીધી? નોન રેસિડેન્ટે. તો પહેલા તો જોવાનું યુઝ ક્યાં કર્યું. યુઝ ક્યાં કર્યો? તો કે ઇન્ડિયામાં યુઝ કર્યો. પછી શું જોવાનું? શેના માટે યુઝ કર્યો, હે ને? જો આઉટસાઇડ ઇન્ડિયા યુઝ કર્યો તો આપણે એને ભારતમાંથી ઉદ્ભવી છે હું માનશું જ ને. એને આપણે ફોરેન ઇન્કમ જ ગણી લેશું. અક્રુ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા. યુઝ બહાર કરે છે તો. ભારતમાં યુઝ કર્યો તો તમારો ક્લાયન્ટ આવ્યો, ફોરેનનો કોઈ ક્લાયન્ટ છે, પૈસા લીધા હતા લોન સિટી બેંક પાસેથી, ભારતમાં યુઝ કર્યા. તો હવે તમારો નેક્સ્ટ પ્રશ્ન શું હશે? શેના માટે યુઝ કર્યા? તો એ કહેશે મેં બિઝનેસ એન્ડ પ્રોફેશન માટે યુઝ કર્યા. બિઝનેસ એન્ડ પ્રોફેશન માટે યુઝ કરે તો અક્રુ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા. અને બીજા કોઈ પર્પઝ માટે યુઝ કરે તો મકાન લઈ લીધું તો અક્રુ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા. ક્લિયર છે કે સમજાવવું છે? ક્લિયર છે? એક એક્ઝામ્પલ લઈએ. રેસિડેન્ટ છે, લોન લેનાર, ઇન્ટરેસ્ટ પેયર. ઇન્ટરેસ્ટ પેયર યુઝ છે ઇન્ડિયામાં. આપણે એક સ્ટેપ ફાઇનલ વાળું સ્ટેપ જ બોલશું એટલે તમને ઈઝી પડે. રેસિડેન્ટ છે, યુઝ ક્યાં કર્યું? ઇન્ડિયામાં. કઈ ઇન્કમ કહેશું આપણે? ઇન્ડિયન ઇન્કમ. રેસિડેન્ટ છે, યુઝ કર્યો આઉટસાઇડ ઇન્ડિયા તો ફોરેન ઇન્કમ. રેસિડેન્ટ છે, ઇન્ડિયામાં રોકાણ કર્યું, મકાન ખરીદ્યું, જમીન ખરીદી, ઇન્ડિયન ઇન્કમ.
ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લોન લીધી. લોન કોણે લીધી? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ. ઇન્ડિયામાં યુઝ કર્યું ઇન્ડિયન ઇન્કમ. ફોરેનમાં યુઝ કર્યું ઇન્ડિયન ઇન્કમ. નોન રેસિડેન્ટે લોન લીધી, ઇન્ડિયામાં યુઝ કરી કઈ ઇન્કમ? પર્પસ. શેના માટે લીધી? તો બિઝનેસ અને પ્રોફેશન માટે લીધી ઇન્ડિયન ઇન્કમ. અધર પર્પસ માટે લીધી ફોરેન ઇન્કમ. ઠીક છે? પહેલો પોઈન્ટ શું જોયું આપણે? પહેલો શું જોયું? ગિફ્ટ ફ્રોમ રેસિડેન્ટ. બીજું શું જોયું? પેન્શન. ત્રીજું શું જોયું? પેટન્ટ. હે ને? અને ચોથું શું જોયું? ઇન્ટરેસ્ટ. આપણે રિવર્સમાં જોઈએ છીએ. This one. Okay, third. સેલેરી મળે છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસેથી મળે છે અને સિટીઝનને મળે છે. તો ભારતમાંથી ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. પહેલી કન્ડિશન શું? ક્યાંથી, કોના પાસેથી મળે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પાસે. કોને મળે છે? સિટીઝન. અને આઉટસાઇડ ઇન્ડિયા મળે છે. ભારતમાં મળે તો વાત અલગ છે, તો વિચારવાનું ના. ભારતમાંથી તો કોઈ બી નહીં મળે ઇન્ડિયન ઇન્કમ. સમજો? કોણ સેલેરી ચૂકવે છે? પેયર છે. પેયર. સેલેરીના પેયર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સેલેરી જો ઇન્ડિયામાં ચૂકવે છે ઇન ઇન્ડિયા, તો ચાહે રેસિડેન્ટને ચૂકવે ચાહે નોન રેસિડેન્ટને ચૂકવે, શું કરશું? અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા. આ પોઈન્ટ જ નથી. આ પોઈન્ટ મારા માટે ડિસ્કસ કરવાનો છે જ નહીં. મારા માટે પોઈન્ટ શું છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચૂકવે છે. કઈ જોબ માટે ચૂકવે છે? આઉટસાઇડ ઇન્ડિયા માટે ચૂકવે છે. કોને ચૂકવે છે? ઇન્ડિયન સિટીઝન. કોને ચૂકવે છે? ઇન્ડિયન સિટીઝન. તો જ શું ગણાશે? અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા. અક્રુઇંગ ઓર અરાઇઝિંગ ઇન ઇન્ડિયા. પણ જો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ચૂકવે છે, આઉટસાઇડ ઇન્ડિયાની જોબ છે અને ચૂકવે છે અધરને, અધર એટલે અધર ધેન ઇન્ડિયન સિટીઝન, તો એને શું ગણશું? અક્રુ ઓર અરાઇઝિંગ આઉટસાઇડ ઇન્ડિયા. ક્લિયર છે? હા, તો this ડિસ્કસ કર્યો. નેક્સ્ટ. હવે બહુ સરસ મજાનો આવી જાય છે. આપણને છે ને લોકોએ બહુ ઉલ્લુ બનાવ્યા. અને વોડાફોનનો કેસ, ઇન્કમ ટેક્સનો એક કેસ છે વોડાફોનનો, કે લોકોએ આપણને, ભારત સરકારને બહુ ઉલ્લુ બનાવ્યા. હે ને? અને વર્ષો સુધી બનાવ્યા. પછી ભારત સરકારે એક ચેન્જ કર્યો એટલે બધા લોકો ટેક્સ ભરતા થઈ ગયા. હે ને? હવે ઉલ્લુ એ આપણને કઈ રીતે બનાવતા? તો શું કરે? જો યુએસએ ની કોઈ કંપની છે,
વોડાફોનના કેસમાં હોંગકોંગ હચ હતી કંપની, વોડાફોન તો ખરીદનાર હતું. તો હચ કંપની એ પ્રોફિટ કર્યો. કોણે પ્રોફિટ કર્યો? હચ. બધા એ જ કરતા. આ લોકો શું કરે, એને ઇન્ડિયા યુએસએ ની કંપની છે, એને બિઝનેસ કરવો છે ઇન્ડિયામાં. તો પહેલાનો છે. તો એ શું કરે, યુએસએ ની કંપની અમુક દેશની અંદર ટેક્સ હેવન છે. હેવન સમજો છો? આવડશે ગુજરાતી લખતા મને? હા. અમુક દુનિયામાં ટેક્સ હેવન છે, પૃથ્વી પરના ટેક્સ માટેના સ્વર્ગ છે, એટલે કે ત્યાં ટેક્સનો રેટ ઓછો છે. તો ત્યાં એક કંપની બનાવે. તો ફોર એક્ઝામ્પલ મોરેશિયસમાં કંપની બનાવે. ક્યાં કંપની બનાવે? મોરેશિયસ. અને મોરેશિયસની જે કંપની છે એ ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરે. મોરેશિયસની કંપની ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે? ઇન્ડિયામાં. તો માની લો 10,000 કરોડ રોક્યા ફોર એક્ઝામ્પલ. હવે એને આ કંપની વેચવી છે. 3 કંપનીથી જોશો. એક કંપની શું થઈ? XYZ USA લિમિટેડ. એક કંપની શું થઈ? XYZ ઇન્ડિયા લિમિટેડ. અને એક કંપની શું થઈ? XYZ મોરેશિયસ લિમિટેડ. 3 કંપની બની. હે ને? કેટલી કંપની બની? 3. હવે આ કંપની આ કંપની છે ને આ સબસિડરી છે, આ કંપનીની આ સબસિડરી છે. તો આ લોકો શું કરે, 10,000 કરોડ રોક્યા. ઓકે, હવે એ કંપની વેચવી છે. સપોઝ આ વેચવી છે, હચે વેચી ઇન્ડિયાની કંપની. હચમાં અહીંયા યુએસની જગ્યાએ હોંગકોંગ હતું. મોરેશિયસ તો મોરેશિયસ જ હતું. હે ને? તો આ લોકો શું કરે, આ કંપની નો વેચે. ક્યાંની કંપની વેચે? મોરેશિયસ. ક્યાં વેચે? મોરેશિયસમાં. ક્યાંની કંપની વેચે? મોરેશિયસની. ક્યાં વેચે? મોરેશિયસમાં. તો હચે શું કર્યું, પોતાની મોરેશિયસની જે કંપની હતી એ વેચી દીધી. પ્રોફિટ કોને થયો હશે? ઇન્ડિયન કંપની તો કઈ ન થયું ને, એ તો એની જ છે, XYZ લિમિટેડ જ છે. પ્રોફિટ ક્યાં થયો? મોરેશિયસ. કઈ કંપની વેચાણી? મોરેશિયસ. ક્યાં વેચાણી? મોરેશિયસ. તો ભારત સરકારને ટેક્સ ભરતા નહીં. તો અત્યાર સુધી નાના ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે સરકાર ચલાવતી હતી. ઇન બિટવીન હચ કંપનીએ ખાસો એવો નફો કર્યો. વોડાફોન છે ને, પેલા અત્યારે જે વી છે, પેલા વોડાફોન આઈડિયા અલગ અલગ હતું. અને વોડાફોન છે પેલા શું હતું? હચ. વોડાફોનને હચ પાસેથી ખરીદ્યો. તો હચ કંપનીએ ખાસો એવો નફો કર્યો. હચ કંપનીએ ખાસો એવો નફો કર્યો. હવે ગવર્મેન્ટના ધ્યાનમાં અલ્ટિમેટલી તો શું થયું હશે કે હચ કંપનીનું નામ હવે ફરીને શું થઈ ગયું હશે? વોડાફોન. સેમ ટુ સેમ ઇન્ડિયા બીમાં હચનું નામ શું હતું? શું કરી દીધું? વોડાફોન. એટલે ગવર્મેન્ટને ખબર પડી હચ વેચાણી. પ્રોફિટ કોને થયો? પ્રોફિટ કોને થયો? હચને થયો કે વોડાફોનને થયો? હચને. ટેક્સ કોને ભરવાનો હોય? હચને. હચ કંપનીને ટેક્સ ભરવાનો હોય. પણ હચ કંપની એમ કે હું ટેક્સ નહીં ભરું. નિર્મલાજીને એમ કહી દે કે હું ટેક્સ નહીં ભરું, તમારાથી જે થાય એ કરવા માંડો. તો નિર્મલાજી બિચારા શું કરી શકશે? પણ વોડાફોન એમ ન કહી શકે તમારે થાય એ કરવા માંડો. કેમ?
એની પ્રોપર્ટી છે ઇન્ડિયામાં. તો ભારતમાં એક વ્યવસ્થા છે કે તમે કોઈને પૈસા ચૂકવો તો તમારે ગવર્મેન્ટના પૈસા કાપી લેવાના, TDS. એટલે કે તમે કોણ બનેગા કરોડપતિમાં ગયા, 1 કરોડ જીતીને આવ્યા, તો અમિતાભ બચ્ચન તમારો ટેક્સ કાપી લેશે 30 લાખ રૂપિયા. તો તમે કરોડપતિ બનશો પણ બનશો. હવે ક્વેશ્ચન ઉદ્ભવે કે અમિતાભ બચ્ચન ના કાપે તો અમિતાભ બચ્ચનને, કેબીસીને એ ખર્ચો બાદ નહીં મળે. ખર્ચો બાદ ના મળે એટલે કેબીસી માટે શું થઈ ગયું? પ્રોફિટ થઈ ગયો. કેબીસી માટે ખર્ચો બાદ ન મળે કેબીસીને, તો કેબીસી માટે શું થઈ ગયું? પ્રોફિટ. પ્રોફિટ એટલો વધે ને, ખર્ચો જેટલો ઓછો બાદ કરીએ એટલો પ્રોફિટ વધે. તો વોડાફોનને પકડી સરકાર, હચનું તો કઈ ના કરી શકે. હચ કહી દે ભાઈ તમારે જે થાય એ કરવા માંડો, કોઈ ઇશ્યુ નથી. તો વોડાફોનને પકડી કે તમે કેમ ટેક્સ મારો કાપ્યો નહીં, TDS કેમ ના કર્યો? તો વોડાફોને એવું કીધું કે તમારા જે ઇન્ડિયન લો છે એ પ્રમાણે જ મેં કામ કર્યું છે. તો એ વખતે આપણા લો બરાબર નહોતા. તો પછી એના અંદર એક સેન્ટેન્સ ઉમેરવામાં આવ્યું. વોડાફોનના કેસ બન્યા પછી કહેવાય હચનો કેસ, પણ બોલાય હંમેશા વોડાફોનનો કેસ. ક્યારેક ડિટેલમાં આપણે ડિસ્કસ કરશું. તો હવે એવો નિયમ બન્યો કે વર્લ્ડમાં કંપની ગમે ત્યાં હોય પણ એની વેલ્યુ એટલા માટે છે કે ભારતમાં એની અસેટ્સ છે. આ જે મોરેશિયસ XYZ મોરેશિયસ લિમિટેડ છે, એની વેલ્યુ શા માટે હતી? ભારતમાં એની મિલકત હતી એટલા માટે. તો એ ભારતમાંથી ઇન્કમ ઉદ્ભવી છે એવું માની લેવામાં આવશે. એક ચેન્જ કર્યો, પેલા આવો ચેન્જ નહોતો. બહુ લાંબો સમય કેસ ચાલ્યો, લાંબી સ્ટોરી છે. પણ શું બન્યું? એક સેન્ટેન્સની સમય છે. કેપિટલ ગેઇન સમજો છો? હા, શું? હા ના સવાલ સમજો છો કેપિટલ ગેઇન? હવે કેપિટલ અસેટ્સ વેચો ને, સોનું, ચાંદી, મકાન, જમીન, આ બધું વેચો ને એમાંથી જે શેર, બોન્ડ બધું વેચો, એમાંથી જે નફો થાય ને શું કહેવાય? કેપિટલ ગેઇન. એપ્રોક્સ 15 દિવસ ભણશું આપણે કેપિટલ ગેઇન, એક ચેપ્ટર છે. તો કેપિટલ ગેઇન ઉદ્ભવે છે શેમાંથી? ઉદ્ભવે છે શેર ઓફ ઇન્ડિયન કંપની. તો ઇન્ડિયન કંપની વર્લ્ડમાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં લે અને ગમે ત્યાં વેચે, એ ઇન્કમ ક્યાંથી ઉદ્ભવી ગણાશે? ઇન્ડિયામાં. ઇન શોર્ટ, રિલાયન્સના શેર કોઈ પણ વ્યક્તિ લે અને વેચે, કઈ ઇન્કમ ગણશું આપણે એને? ઇન્ડિયન ઇન્કમ. બરાબર. હવે જે મેં સેન્ટેન્સ કીધું એ શેર ઓફ ફોરેન કંપની, મોરેશિયસ વાળી કંપનીની વાત કરું છું. હા, ખાલી એટલું જ એડ કર્યું, બધા ધંધે લાગી ગયા છે ને. હાર્ડલી 2 સેન્ટેન્સ છે, 2 લાઈનનું સેન્ટેન્સ છે. તો ખાલી એટલું એડ કર્યું. શું એડ કર્યું? કે વિદેશની કંપની છે પણ એની વેલ્યુ શેના હિસાબે છે? ઇન્ડિયામાં અસેટ છે. મોરેશિયસની કંપનીની વેલ્યુ શા માટે હતી? ઇન્ડિયામાં અસેટ્સ હતી એટલા માટે. હવે વાંચું છું, સમજો. Capital gain shall be accruing or arising in India if the value of share છે ફોરેન કંપની, પણ એની શેરની વેલ્યુ શા માટે છે? વેલ્યુ ઓફ શેર is because of the assets located in India. અથવા તો એનો ધંધો ક્યાં છે? ઇન્ડિયા. તો આ કેસમાં આપણે શું માનીને ચાલશું? ઇન્ડિયન ઇન્કમ. એટલે કે કોઈ પણ ફોરેન
કોઈ પણ ફોરેનની કંપની છે યુએસએ ની કંપની છે, યુએસએ ની કંપની જાપાનમાં છે, જાપાનની કંપની યુકેમાં છે, યુકેની કંપની બાંગ્લાદેશમાં છે, બાંગ્લાદેશની કંપની ઇન્ડિયામાં છે. ધંધો ઇન્ડિયામાં કરે છે અને ઇન્ડિયામાં એનો ધંધો છે 10,000 કરોડનો. બરાબર? તો તમે સમજો કે બીજા માની લો બહાર કઈ કરતા નથી, આટા મારે છે ને, તો આ કંપનીનું વેલ્યુએશન કેટલું થશે? 10,000 કરોડ. 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 આ બધાની વેલ્યુ 10,000 કરોડ કેમ થઈ? ઇન્ડિયામાં ધંધો છે યા તો ઇન્ડિયામાં અસેટ્સ છે. તો આ કંપની બધી ફોરેન કંપની છે ને, આમાંથી કોઈ લે વેચ કરશે અને એને અગર કેપિટલ ગેઇન થશે તો આપણે શું ગણશું? ઇન્કમ accruing or arising in India. Deemed है ना? deemed તો માની લેવામાં આવશે. ઠીક છે? એટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હું તમને સ્લાઇડ મોકલી આપું છું, તમે રિવર્સ ફોર્મમાં લખી દેશો. નંબરિંગ પણ રિવર્સમાં જ આવશે બેટા.